ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે। તમારી સાથે હું છું હિના। હવે દરેક ગુજરાતી એકમાત્ર પોતાનું ફરમાઈશ મૂકે છે કે અમારે પારિવારિક એવી ફિલ્મ જોવી છે કે અમારા ઘરના દરેક કેરેક્ટર એ ફિલ્મમાં આવવા જોઈએ। એ પછી ભાઈ હોય, પિતા હોય કે પછી આખું કુટુંબ હોય, બસ એવી જ ફિલ્મ આવી રહી છે કે જે તમે ઘરે જોઈને કાં તો થિયેટરમાં તમારે તો જોવા જવાનું જ છે, પરંતુ જ્યારે પણ તમે જોશો ને તો એવું કહેશો કે બસ આ છે મારા ઘરની સ્ટોરી અને આ છે મારા ઘરની કહાની। અને એવી જ એક ફિલ્મ આવી રહી છે સંઘવી એન્ડ સન્સ કે જેમાં તમને જોવા મળશે કે પરિવાર શું હોય છે। હિન્દુસ્તાનને એવા કેરેક્ટર ભજવીને ખુશ કર્યા છે કે જે આજની પેઢી શું આવનારી 10 પેઢી પણ નહીં ભૂલી શકે। જે પરિવારનું મહત્વ શું છે, પરિવારની મહત્તા શું છે, પરિવાર શું કામ આવશ્યક છે, ભલે સંયુક્ત પરિવાર હોય કે નાનો પરિવાર હોય, પણ પરિવારનું મહત્વ કહેતી, પરિવારની મહત્તા દર્શાવતી આ ફિલ્મ છે। ગુજરાતી ફિલ્મ આપણી ફિલ્મ છે, આપણી ભાષાની ફિલ્મ છે, આપણી ભાષા છે ગુજરાતી। આપણને ગુજરાતીપણાનું, ગુજરાતી ભાષાનું સ્વાભિમાન હોવું જ જોઈએ, ગુજરાતી કલાનું પણ હોવું જોઈએ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમે જ મોટી કરવાના છો। તો હરેક ઓડિયન્સના નાનાથી લઈને વડીલો સુધીના હરેક વ્યક્તિઓને અમારા તરફથી નમ્ર વિનંતી છે કે આપણી ગુજરાતી સિનેમાને ઉપર અપલિફ્ટ કરો અને મસ્ટ વોચ ધીસ સંઘવી એન્ડ સન્સ ફિલ્મ વિથ ફેમિલી એન્ડ યોર ફ્રેન્ડ્સ, ડોન્ટ ફોરગેટ ઇટ। પારિવારિક ફિલ્મ નું મહત્વ સમજાવતી અમારી આ ફિલ્મ છે સંઘવી એન્ડ સન્સ। તમારી મારી આપણી ભારતીય સંસ્કૃતિની મજબૂતી, તાકાત, ગર્વ અને ગૌરવ એટલે સંઘવી એન્ડ સન્સ। આઈ થિંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી મૂવી, એક પારિવારિક ફિલ્મ અને જોઈન્ટ ફેમિલીની વેલ્યુ કેટલી એ દર્શાવતી આ ફિલ્મ બહુ જ મજા આવશે। કદાચ મારી આ આટલા વર્ષોની કેરિયરની સૌથી મોટી ફિલ્મ, આટલું મોટું કાસ્ટિંગ, આટલી મોટી પ્રોડક્શન કોસ્ટ, આવી ફિલ્મ પહેલીવાર બની અને ખૂબ સુંદર બની છે। અને હવે ઓડિયન્સની જવાબદારી છે બિંગ અ ગુજરાતી કે આ ફિલ્મને ચલાવો। અમે અમારું કામ કરી લીધું, હવે તમારી જવાબદારી છે। ઇટ્સ અ કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનર, ત્રણેય પેઢી એક સાથે બેસીને જોઈ શકે એવી પિક્ચર છે। અત્યાર સુધી જે અમે સ્ક્રીનિંગ કરી એમાં લોકોને બહુ પસંદ પડી રહી છે પિક્ચર। ઇટ્સ અ લાર્જ સ્કેલ મેગા બજેટ ફિલ્મ, સો લુકિંગ ફોરવર્ડ ફોર ધ ફિલ્મ ટુ કમ આઉટ અને જોઈએ લોકોને કેવી લાગે છે। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ એક એવી ફિલ્મ છે કે જે લાર્જર દેન લાઈફ સ્કેલ પર છે। સામાજિક ફિલ્મો પહેલાં પણ બની છે, ગુજરાતીમાં પણ બની છે, હિન્દીમાં પણ બની છે। હિન્દીમાં જેમ હમ આપ કે કોન, હમ સાથ સાથે સામાજિક ફિલ્મો બનતી જ હતી, બટ કરણ જોહરે કભી ખુશી કભી ગમ બનાવી અને સિનેમાના આયામ બદલીને રાખી દીધા હતા। સો દેટ વોઝ માય વિઝન કે એક એવી સામાજિક ફિલ્મ કે જે લાર્જર દેન લાઈફ હોય, વિઝ્યુઅલ, સાઉન્ડ, સિનેમેટોગ્રાફી, લોકેશન્સ, કોસ્ચ્યુમ, સો ધીસ ઇઝ ઇટ। આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી એ સ્કેલની લાર્જર દેન લાઈફ ફિલ્મ છે, પણ એની સાથોસાથ એમાં ભારોભાર ગુજરાતીપણું છે, એમાં આપણા પ્રસંગો છે, એમાં ગુજરાતી પારિવારિક મૂલ્યોની વાત છે, એ બધું જ છે એમાં। અને ઓડિયન્સ જ્યારે જોશે, તમે પણ આજે ફિલ્મ જોશો એ પછી તમને ખ્યાલ આવી જ જવાનો છે। તો આજ મારો મેસેજ છે કે સંપૂર્ણ પરિવાર સાથે ફિલ્મ જુઓ અને ફિલ્મને એન્જોય કરો। તો આ ધમાકેદાર ફિલ્મનું પ્રીમિયર પણ યોજાયું હતું। દર્શકો શું કહી રહ્યા છે, શું લાગણી વ્યક્ત કરી રહ્યા છે, આવો સાંભળીએ। પિક્ચર ઘણું સારું છે અને એક ફેમિલી તરીકે બધાની એકતા કરવાનો પ્રયત્ન કર્યો છે અને પિક્ચરમાં ખૂબ ખર્ચો કર્યો સારો। અને મારી એવી સજેશન છે કે જે આ મારું વિડીયો જોતા હોય ફેસબુકમાં કે કોઈ પણ જગ્યાએ, તો દરેક ફેમિલીમાં આ પિક્ચર જોવાનો આગ્રહ રાખો તો એક ફેમિલીને એકતા થાય અને સારું એવું શીખવા મળશે। હું ગુજરાતી મૂવીની બહુ મોટી ફેન છું અને બહુ બધા મૂવીઝ જોતી નથી, પણ આ મૂવી બહુ જ સારું લાગ્યું। ફેમિલી એક જે તમારી નીવ હોય છે એને આ મૂવી બહુ સારી રીતે રિપ્રેઝેન્ટ કરે છે, જે આજકાલના યંગસ્ટર્સ માટે જોવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એવું મને લાગ્યું છે। થેન્ક યુ સો મચ, ઇટ વોઝ અ વેરી નાઇસ મૂવી, મસ્ટ વોચ।